સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના સત્સંગમાં સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીનું ચરિત્ર. બેઠકજી 67, શ્રી ગુપ્ત પ્રયાગના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 67, શ્રી ગુપ્ત પ્રયાગના બેઠકજીનું ચરિત્ર. વેરાવળથી દીવ તરફ આગળ જતા ઉના નામનું શહેર આવે છે. ઉનાથી દેલવાડા જવાય છે. તાલાળાથી રેલવે દ્વારા જતા દેલવાડા છેલ્લું સ્ટેશન છે. દેલવાડાથી લગભગ 1.5 માઇલ દૂર પશ્ચિમ દિશામાં ગુપ્ત પ્રયાગ નામનું તીર્થસ્થાન આવેલું છે. દેલવાડા બસ અને ટ્રેન દ્વારા જઈ શકાય છે. ગુપ્ત પ્રયાગ તીર્થસ્થાનમાં ત્રિવેણી કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના અતિ ભવ્ય બેઠકજી બિરાજે છે. અહીંના બેઠકજીનું પ્રવેશ દ્વાર સૌ બેઠકજીના પ્રવેશ દ્વારમાં સૌથી વધારે ભવ્ય છે. કોઈક રાજમહેલના પ્રવેશ દ્વારનો આપણને ખ્યાલ આપે તેવું છે. બેઠકજી પણ અતિ વિશાળ અને સુંદર છે, પરંતુ શ્રી મહાપ્રભુજીનું બિરાજવાનું સ્થાન ખૂબ જ નીચું અને મોટા ગોખલા જેવું છે. તેનું કારણ ત્યાંના મુખિયાજી પાસેથી તેવું જાણવા મળેલું છે કે જ્યારે આ સ્થાનનું નવનિર્માણ કરવાની ઉના દેલવાડા વૈષ્ણવોને ભગવદ પ્રેરણા થઈ, ત્યારે ચોત્રીજીના મૂળ સ્થાનને ફરી બનાવવું કે રહેવા દેવું એ અંગે શ્રી મહાપ્રભુજીની યાજ્ઞા માગવા ચિઠ્ઠી નાખીને ઉપાડવામાં આવી. ત્યારે 3 વખત એવી યાજ્ઞા થઈ કે મારા નિજ સ્થાનને યથાવત રહેવા દો. તેથી નિજ સ્થાન યથાવત છે. બાકીના સર્વ ભાગનું નવનિર્માણ સુંદર રીતે થયેલું છે. સ્થળ ખૂબ જ રમણીય છે. 3 કુંડો પણ હવે જળથી ભરાયેલા રમણીય બન્યા છે. શ્રી મહાપ્રભુજી ગુપ્ત પ્રયાગ તીર્થમાં પધાર્યા ત્યારે અહીં પીપળાના વૃક્ષ નીચે આપ બિરાજ્યા હતા. આપે શ્રી દામોદર દાસને યાજ્ઞા કરી કે આ તીર્થનું નામ ગુપ્ત પ્રયાગ છે, કારણ કે સારસ્વત કલ્પમાં મુખ્ય પ્રયાગરાજ તીર્થ અહીં આવેલું હતું. તેથી અહીં 3 નદીઓના ભાવથી 3 કુંડ છે, જેમાંનો એક કુંડ શ્રી ગંગા કુંડ છે, બીજો કુંડ શ્રી યમુના કુંડ છે, ત્રીજો કુંડ શ્રી સરસ્વતી કુંડ છે. 3 કુંડની રચના એવી છે કે નીચે 3 કુંડનું જળ એકબીજા કુંડમાં જઈ શકે છે. માટે પ્રયાગરાજના મૂળ પવિત્ર સ્થાનમાં આપણે અવશ્ય શ્રીમદ ભાગવત પારાયણ કરીશું. આપ શ્રી આ કુંડમાં સ્નાન કરી બિરાજમાન થયા અને શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ કરવાની તૈયારી કરતા હતા, ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણ આપ શ્રીની પાસે આવ્યા અને તેમણે દર્શન કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિનંતી કરી કે મહારાજ, ઘણા દિવસોથી હું આપનું સ્મરણ કરતો હતો. તેના ફળ સ્વરૂપે મને આજે આપના દર્શન થયા છે. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે તમારું મૂળ વતન કયું છે? અહીં કેટલા સમયથી આવ્યા છો? બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, હું પહેલા પંઢરપુરમાં રહેતો હતો. ઘણા વર્ષો સુધી મેં સર્વ શાસ્ત્રોમાં મુખ્ય એવા શ્રીમદ ભાગવતનો નિત્ય પાઠ કર્યો. તેનાથી શ્રી વિઠ્ઠલનાથજી ભગવાન બહુ જ પ્રસન્ન થયા. મને આપે દર્શન આપ્યા અને કંઈક માગવા યાજ્ઞા કરી. મેં વિનંતી કરી કે પ્રભુ શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં જે વ્રજલીલાનું ચરિત્ર આવે છે તેના મને આ ચર્મચક્ષુથી દર્શન કરાવો. ત્યારે આપે યાજ્ઞા કરી કે તારું આ વચન પરિપૂર્ણ કરવાની શક્તિ ભૂતળ ઉપર મારામાં નથી, પરંતુ મેં વચન આપ્યું છે. તેથી હું તને યાજ્ઞા કરું છું કે તું પ્રભાસ ક્ષેત્રની પાસે આવેલા ગુપ્ત પ્રયાગ નામના તીર્થમાં જઈને રહે. ત્યાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વલ્ભાચાર્યજી પધારશે. તેમને તું મારી યાજ્ઞા જણાવજે, તેઓ કૃપા કરીને તારું વચન પૂર્ણ કરશે. બ્રાહ્મણે કહ્યું કે મેં તેમને પૂછ્યું કે હું કેવી રીતે જાણી શકીશ કે તેઓ પધાર્યા છે? ત્યારે ભગવાને યાજ્ઞા કરેલી કે જે દિવસે તેઓ પધારશે તે દિવસે હું તને જાણ કરીશ. માટે તું ત્યાં જા
આમ વિઠ્ઠલનાથજી ભગવાનની આજ્ઞાથી હું અહીં આવી અને રહ્યો છું અને આપનું સ્મરણ કરું છું. કાલે રાત્રે મને શ્રી વિઠ્ઠલનાથજીએ આપના પધારવાની જાણ કરી, તેથી હું આપની પાસે આવ્યો છું. માટે મારી વિનંતી કૃપા કરી સ્વીકારો અને મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણની વાત સાંભળી આપે આજ્ઞા કરી કે તમે પ્રયાગ કુંડમાં સ્નાન કરીને આવો. આપશ્રીએ તેને નામ મંત્ર આપ્યો અને આજ્ઞા કરી કે તું શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ કર. સપ્તાહની પૂર્ણાહુતિ બાદ 8મે દિવસે તારું મૃત્યુ થશે. પછી શ્રી ગિરિરાજજીની તળેટીમાં તારો બીજો જન્મ થશે. તે વખતે તું ગોપીનાથદાસ ગ્વાલના નામે ઓળખાઈશ. અમારા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી તને સેવક કરશે અને શ્રી ગોવર્ધનનાથજી ગાયોની સેવા આપશે. ત્યારે ગાયોની સેવાના ફળ રૂપે શ્રી ગોવર્ધનનાથજી તને વ્રજલીલાનો અનુભવ કરાવશે. આ સાંભળી તેણે સાષ્ટાંગ દંડોત પ્રણામ કર્યા. આપશ્રીએ આ સ્થળમાં શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. તે શ્રવણ કરી પેલો બ્રાહ્મણ પોતાના સ્થાને જવા નીકળ્યો. તેના સ્થાનમાં પહોંચતા તેનો દેહ છૂટી ગયો. આપશ્રીની આજ્ઞા પ્રમાણે તેનો બીજો જન્મ થયો અને ત્યારે તેને વ્રજલીલાનો અનુભવ થયો. આ સ્થાને આપશ્રીએ અનેક જીવોને શરણે લીધા. અહીં શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી આપણે આગળ વધીશું. શ્રી ગુપ્ત પ્રયાગના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.